ગરુડ પુરાણ અધ્યાય બીજો। ગરુડ પુરાણની ઉત્પત્તિ। શૌનકાદિ બોલ્યા, હે સૂત, મુનિવર્ય વ્યાસજીએ તમને શા માટે આ ગરુડ પુરાણનું શ્રવણ કરાવ્યું હતું? ભગવાન શ્રી વિષ્ણુના આશ્રય યુક્ત ગરુડ પુરાણ શ્રેષ્ઠ હોવું જોઈએ, માટે તમે એ વિશે કહી સંભળાવો। સૂત બોલ્યા, એક વેળાએ મુનિવરો સાથે હું બદ્રિકાશ્રમ ગયો હતો। ત્યાં પરમાત્માનું ધ્યાન ધરતા વ્યાસ મુનિએ મેં દર્શન કર્યા હતા। તેમને વંદન કરીને હું તેમની પાસે બેઠો હતો। મેં વ્યાસજીને પૂછ્યું હતું, હે મહામુનિ વ્યાસજી, તમે મને શ્રી હરિનું રૂપ વર્ણવો તથા તેમના દ્વારા રચાયેલી સૃષ્ટિ વગેરે વિશે પણ કહો। તમે સદા શ્રી હરિનું ધ્યાન ધરતા રહો છો, તેથી શ્રી હરિનું સ્વરૂપ વગેરે જાણતા જ હશો। તે સર્વ જાણવાની મારી ઈચ્છા છે। મેં આમ પૂછ્યું ત્યારે હે બ્રાહ્મણો, વ્યાસ મુનિએ મને જે કહ્યું હતું તે તમે સાંભળો। વ્યાસ બોલ્યા, હે સૂત, હવે હું તમને ગરુડ પુરાણ સંભળાવું છું, તે તમે સાંભળો। મને તે નારદ મુનિ, દક્ષ વગેરે તથા સ્વયં પ્રજાપિતા બ્રહ્માએ કહ્યું હતું, તે જ પ્રમાણે તમને કહું છું। સૂત બોલ્યા, દક્ષ, નારદ મુનિ વગેરે સાથે રહેવા તમને બ્રહ્માજીએ સાર વસ્તુ જણાવનાર પવિત્ર ગરુડ પુરાણ શા માટે કહ્યું હતું? બ્રહ્મા બોલ્યા, હે વ્યાસ, પૂર્વ કાળમાં શ્રી વિષ્ણુ ભગવાને દેવો સહિત મને અને રુદ્રને જે આ સાર રૂપ ગરુડ પુરાણ કહેલું તે જ હું તમને કહું છું। વ્યાસ બોલ્યા, હે બ્રહ્મન, પૂર્વ દેવો સાથે તમને તથા રુદ્રને એ સાર રૂપ હોવા છતાં મહાથી એ મહાન અર્થરૂપ ગરુડ પુરાણ તમને કેમ કહ્યું હતું? જય શ્રી કૃષ્ણ।